ગામ મારો અસાડા, સકારામ મંગનાજી, જાતિ મારી રાવણા રાજપૂત. 10 તારીખે નીકળે છે. હવે કેટલી તારીખ આવી એ મને પડતો નથી. દ્વારકાની અમારી ત્રીજી જાત્રા છે. શબ્દે મારે ભૂલી એને 15મી બાબો કરાવે તો કરું નહીં એ તો એ તો એ ગોડાળે નહીં નમણથી ગયેલા પણ નમણવાળી આપણે આ બધી ગોડાવાળી લખી દો બહુ ઉકી છે પણ એ હાથ જ ભૂઈ પછી બધા કેટલો સમય એ દ્વારકા 5 મહિના લાગી જાય. રામ રે નામમાંથી જે રામરો નામી રહેણો છે જે આપણો કોઈ નહીં. એ રામ શક્તિ પૂર્વે અમારો પગ ભાગુડો 1.5 પગ છે આ ગેડિયા પર હાલું પણ એ શક્તિ પૂર્વે એટલે આ દ્વારકા વાળું જ છે. ભલે રણોજારો કહો કે દ્વારકાનો કહો એક ધનિયા આગે રાગી ઠાકર હે વખત વળે આવવાનો વિચાર છે. આવી જે ગોડાળીએ બીજે આજે ના હોય એ પછી પક્કો એ કરાવે જો કરવાનો શક્તિ પૂરે એવો ધંધો કરવાનો એ આવે ગયા નહીં હુકમ બુઓને આવે ગયો કે અમે સાયકલ આવીને સાયકલમાં બેસી ગયો તો બાપુ મંગલનાથ ગિરી બાપુ આપણે રાજસ્થાન પોકરણગઢથી હાલી રહ્યા તે અમારે અહીંયા હરસિદ્ધિ ગૌશાળા પાંજરાપુર નેસડા તાલુકો જોડિયા જિલ્લો જામનગરથી ત્યાંથી બાપુ નીકળ્યા એટલે મેં બાપુને પૂછ્યું કે બાપુ અહીંયા તમે આશ્રમ છે તો તમે રોકાઈ જાશો. બાપુને મેં બાપુ કીધું કાંઈ વાંધો નહીં અમે રાત અહીંયા નાઇટ કરી નાખશું તમને બધી જમવાની બધી વ્યવસ્થા મળી જાય. પણ મેં પછી બાપુને એ પૂછ્યું કે બાપુ ખરેખર તમારી ઉંમર તો કે મારી ઉંમર 76 વર્ષ. તો મેં કીધું ખરેખર 12 બીજના ધણી રામદેવજી મહારાજની કૃપા દ્વારકાધીશની કૃપા તો અમે આજે 40-45 વર્ષની ઉંમરમાં અમે સાંજે ઉઠવું હોય તો અમારે 3 દાણ વિચાર કરવો પડે. આમને 76 વર્ષની ઉંમરે તો ખરેખર દ્વારકાધીશ સાક્ષાત હોય તો જ આટલું દંડવટ કરી શકે. આપણે ખાલી 3 કિલોમીટર સવારમાં વોકિંગ કરવું હોય ને તો પણ વિચાર કરવો પડે. તો આજે 76 વર્ષની ઉંમરે કાયમ 5-6 કિલોમીટરનો રેશિયો કાયમ સાયકલ ચલાવી અને ગૂંઠણભર હાલવું દંડવટ કરવું પણ ખરેખર સંજયભાઈ અઘરું છે. આ બાપુની દ્વારકાધીશ સાક્ષાત ભેરો હોય અને આવા જો સાધુ સંતો આપણી ભૂમિની અંદર છે તો જ આપણું આ સત્ય અને સનાતન ધર્મ છે. સનાતન ધર્મ એ આપણું ટકી રહ્યું. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.